હેલો ફ્રેન્ડ્સ, પાછું જેમ કે તમને આગળના વ્લોગમાં કીધું હતું કે આપણે હાઈક્રોસમાં જઈશું તો અહીંયા મેકડોનાલ્ડ છે અને આપણે જો આ હાઈક્રોસ છે, હાઈક્રોસ શોપિંગ સેન્ટરમાં આપણે અહીંયાથી એન્ટર થાય છે. ચાલો બન્યા રહ્યો મારી સાથે, શું છે શું નથી. તો વેલકમ ટુ હાઈક્રોસ શોપિંગ સેન્ટર, શોપિંગ, ડાઇનિંગ, ઇટિંગ. તો આપણે જોઈએ આ હાઈક્રોસમાં આપણે એન્ટર થયા છે, મતલબ અહીંયા બધી બ્રાન્ડ્સમાં. તો આપણે ફ્રેગ્રન્સ શોપથી સ્ટાર્ટ કરીએ. અહીં બધા એકદમ એક્સપેન્સિવ છે, એટલે મોંઘા ફ્રેગ્રન્સ, એટલે અંતર છે, જો ગુસી છે, મોકાચો, બોસ, વેલેન્ટિનો, વેટ્રોસ છે, એ બધા મોંઘા મળે છે. અને આ મેકડોનાલ્ડ છે, બધું જો તમે વાત કરો છો તો વિઝન એક્સપ્રેસ અને એ બધું છે. અહીંયાથી તમે જેટલી મોંઘી વસ્તુ જોઈએ છે તમે બાય કરી શકો છો, એટલે ખરીદી શકો છો. જો આ બધી મોંઘી શોપ છે, એટલે હાઈક્રોસમાં તમને જોવામાં આવે છે, બરાબર છે. તો તમે જોતા રહેજો. આર્જેન્ટિનો છે, આઈસ મેસ છે, વોડાફોન સ્ટોર છે, એ આઈસ મેચ, લોવિસ્કા. આ બધી જે તમે બ્રાન્ડ જોવો છો એકદમ એક્સપેન્સિવ મોંઘી બ્રાન્ડ છે બધી, પણ ક્વોલિટીમાં તમારે કંઈ જોવું જ ના પડે. જોવું આ એક શોપિંગ સેન્ટર છે. બૂટ્સની ફાર્મસી તમને જોવા મળશે, જે તમે આગળના બ્લોગમાં જોયું હોય, બરાબર. 3 ફ્લોરમાં છે બધું. આ ક્વીઝ એટલે મોસ્ટલી બધા જે છે લોઅર લેવલ છે. આપણે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે. આ જોવો છો, આ બધી તમે જે જોવો છો એ જોઈ લો. મતલબ અહીંયા બધી કપડાં અને એ બધી જે બ્રાન્ડ છે એ જ તમને મળે છે. જો આ ક્લર્કની બ્રાન્ડ છે, ક્લર્કનો શોરૂમ છે. પછી સામે ટિમ્બરલેન્ડ છે, પછી હોલાન્ડ બરન્ટ છે, કોસ્ટા જે કોફી શોપ માટે ફેમસ છે, આ કોસ્ટા. પછી આ ફ્રેગ્રન્સ શોપ છે, સામે સેમસંગનું છે, બરાબર. પછી જોન્સ બુકમાં છે, બૂટ જે બૂટ માટે ફેમસ છે. તમે જુઓ છો આ રેબેલ જે મોંઘું છે. અને સામે એક્ઝેક્ટ જે શોરૂમ છે એ ઝારાનો છે. ઝારા એક બ્રાન્ડ છે. તમે આ લાસ્ટ જે દરવાજો છે, બરાબર, સામેનો દરવાજો, તમે ત્યાંથી ઝારાનો શોરૂમ ચાલુ થાય છે. ઝારા જે મારી પોતાની ફેમસ બ્રાન્ડ છે. મારી પાસે મોસ્ટ ઓફ ઝારાના જ કપડાં પહેરું છું. ક્વોલિટી વાઇઝ એટલો ગુડ આવે છે ઝારા કે પ્રાઇઝ મોંઘી પડે પણ કપડાં એકદમ વેરી ગુડ આવે છે ઝારાનો. જો સેલ લાગેલો છે એટલે ડિસ્કાઉન્ટ આવે 50%, 70%. ઝારા છેટ એવડો મોટો શોરૂમ છે, જ્યાં તમે લાસ્ટ બતાવ્યો જુઓ. અંદર પણ કેટલા કમ્પાર્ટમેન્ટ આવેલા છે આમાં. અને આ બધા લોકો જે મોટી એજના લોકો છે એ બધા બેસવા છે. જો હજી તો ઝારાનું કમ્પ્લીટલી અહીંયા સુધી ચાલુ છે. તો આ બાજુથી આપણે એન્ટ્રસ થયા તો આ બધું મોલ છે. બેવરબ્રુક્સનું છે, જે ઘડિયાળ અને જ્વેલરીમાં બનાવે છે. તો આ નીચે કોફી શોપ છે, તો તમે નીચે પણ એટલી બધી છે બ્રાન્ડેડ આવેલી છે. પછી ટેગ હુયર છે, જે બધી ફેમસ બ્રાન્ડ છે. તમે આગળ કીધું ને કે હાઈક્રોસમાં બહુ ફેમસ છે. આ જે 3 લખેલું છે એ સિમ કાર્ડની કંપની છે, જેમાં આપણે ઇન્ડિયામાં ફેમસ છે જીઓ, વોડાફોન. એ રીતના અહીંયા 3 પણ છે. ઘણી બધી કંપની છે, પણ 3 એક નામ છે. પછી આ જો મલોન લંડન, જે આ બધી જ્વેલરી શોપ છે. પછી કાસ્ટોર, આ બધી એક નામ છે જે તમને બ્રાન્ડ. આ સનગ્લાસ હટ. પછી સ્વરોસ્કી જે ઘડિયાળ માટેની ફેમસ બ્રાન્ડ છે, એ સ્વરોસ્કી છે. સામે ગોલ્ડસ્મિથ્સ, જો નીચે પણ છે, જોતા હોય. ડ્યુન છે, આર્ન જોન છે. તમને કીધું તો આ રોલેક્સ, જે રોલેક્સનું શોરૂમ છે અહીંયા. એક્ઝેક્ટ રોલેક્સની બાજુમાં છે જે H&M
એમ વેક્યુમ છે. પછી આ બ્રેટલિંગ છે, તમે જોવો છો. તો આ એપલ સ્ટોર છે અહીંયા, જે એપલનો મોટા મોટો રેસ્ટોરન્ટ છે. પછી નીચે જુઓ લિવાઇસનો સુપર ડ્રાય. પછી સામે જુઓ જોઈન લુઈસ. જોઈન લુઈસ છે એ કપડાં માટે ફેમસ છે બધું. તમે જુઓ આ બધા એ છે. અને આપણે જોઈન લુઈસમાં જવાના છે. સામે નેક્સનો શોરૂમ છે. એની આગળનું જે ગેટ દેખાય છે બિલ્ડિંગ, જો ત્યાં જોઈન લુઈસનો બોર્ડ છે, એટલે તમે ઇઝીલી જોઈ શકો છો. જોઈન લુઈસ છે, બરાબર. પછી આ પનોડ્રા જ્વેલરી, એની બાજુમાં જ બોસ છે. બોસ એટલે એકદમ મોંઘી જે કપડાની શોપ એ બોસ. મતલબ અહીંયા બધા જે છે એ શોરૂમ બ્રાન્ડના જ છે, લોકલ નથી. એવરીથિંગ ઇઝ બ્રાન્ડ મોલ્સ ઇન હિયર. પછી આ જે છે નોર્થ ફેસનું અહીંયા છે. પછી આ ન્યૂ લુક છે, ન્યૂ લુક, યસ. હા, આ જોઈન લુઈસમાં છે તમારે. આ નેક્સ્ટનું છે. પછી આ રિવર આઇસલેન્ડ છે. ઓલરાઈટ. તો નીચે પણ અગેન છે જે સ્કેચર છે, જેક એન્ડ જોન છે, જોઈ શકો છો તમે. એપલનો સ્ટોર છે બાજુમાં. આવો કંઈક નજારો છે.